અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા મુલર ટોલ પ્લાઝા પર ભૂમાફિયાઓની દાદાગીરી વધી રહી છે. છેલ્લા 20 દિવસમાં ટોલ પ્લાઝાના બેરિયર તોડીને ભાગી જવાના 4 બનાવ નોંધાયા છે. તાજેતરની ઘટનામાં ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે વાહન હંકારીને મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વરમાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં ઠાકરધણી લખેલી ટ્રકો બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી છે. આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો. છેલ્લા 20 દિવસમાં બેરિયર તોડવાની 4 ઘટના સામે આવી છે. ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી જોવા મળી રહી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વીયુ ગડેરિયાના માર્ગદર્શન હેઠળ 4 ટ્રક ચાલક સામે સદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. હાલ તપાસનો ગમગમાટ હાથ ધરાયો છે. ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં ખનીજ માફિયાઓ કાયદાનો ભંગ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. આ ઘટનાઓ ટોલ પ્લાઝા પરની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.